31ને લઈને બનાસકાંઠામાં અમીરગઢ ચેકપોસ્ટ પર પણ જિલ્લા પોલીસ વડાનું સરપ્રાઇઝ ચેકિંગ કરી બોર્ડર પર જવાનોને એલર્ટ કરાયા હતા। તો 31ને લઈને સુરક્ષામાં કોઈ પણ પ્રકારની લાપરવાહી કરવામાં આવશે તો જવાબદાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની કડક સૂચના પણ આપવામાં આવી છે। આ ઉપરાંત કોઈ દર્દી અને ફેમિલી બાળકો સાથે આવેલા વાહનોને ઝડપી જવા દેવા આદેશ કર્યો છે। ઉલ્લેખનીય છે કે 31ની પાર્ટીઓ રાજસ્થાનમાંથી કરી પરંતુ ગુજરાત આવતા શખ્સો વિદેશી દારૂ જેવા પદાર્થો ન લઈ આવે, જેને લઈને કડક પગલાં ભરવામાં આવશે। ડિસેમ્બર આવતીકાલ 31મી ડિસેમ્બર તથા 1 જાન્યુઆરીને લઈ અને બનાસકાંઠા પોલીસ એક્ટિવ મોડમાં આવેલી છે। આપ જોઈ શકો છો એમ પ્રકારે બનાસકાંઠા જિલ્લો જે છે રાજસ્થાન સાથે એક લાંબી બોર્ડર શેર કરે છે, જેને લઈને પોલીસની જે પરમેનન્ટ 9 જેટલી ચેકપોસ્ટ છે એ સિવાય બીજી 7 જેટલી ચેકપોસ્ટ બીજી પણ ઊભી કરવામાં આવી છે અને તમામ ચેકપોસ્ટ ઉપર પીએસઆઈ અને પીએ કક્ષાના અધિકારીનું સુપરવિઝન મૂકવામાં આવેલું છે। હાલમાં એ તમામ જગ્યાઓ ઉપરાંત એલસીબી અને એસઓજીની ટીમ પણ તમામ ચેકપોસ્ટ ઉપર